बारिश हो रही है, तेज हवा चल रही है और मजा आ रहा है। यहाँ पे वाइपर लगाएंगे, अपने मैनुअल वाइपर लगाएंगे। और देखते हैं कितना सक्सेस मिलता है। ऑटो रिक्शा में आता है ना वाइपर, वो वाला। મારા બધા ભાઈઓને એક વાત પૂછવી છે કે શું તમે તમારી ધર્મપત્ની જ્યારે પિયરે જાય છે, માયકે જાય છે, તો કોઈ એને પત્ર લખે છે આજની તારીખે? મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. કારણ કે હું એક પત્ર લખવાનો છું અને એ પત્ર જે મને મળ્યો હતો એ મારા મેરેજ થયા અને લગ્ન થયાના 6-8 મહિના પછી અમે પિકનિકમાં ગયા હતા. ત્યાં આગળ કોઈ વાંચીને સંભળાયો હતો. એ પત્ર મને તો ખૂબ જ ગમ્યો. એ પત્રને આપણે નાનું મોટું મોડિફાઈ કરીને એમાં પણ ચેન્જીસ કરીને થોડું સારું એવું હાસ્યજનક બનાવીને લખશું, જે હું તમને બધા સાથે શેર કરીશ. તો ચેનલ સાથે જોડાઈને રહેજો. ટૂંક સમયમાં આપણે થોડું હાસ્યને લગતા અમુક વિડીયો લઈને આવીશું. જેમ કે આ પત્ર લેખન થઈ ગયો, એવું જ કંઈક નવીન કરશું. તો જોડાઈને રહેજો મારી ચેનલ સાથે, રાહુલ મહિડા બ્લોગ સાથે. સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તમે કરી લેજો. મારા બે નાના બાળકાઓ છે, બે નાના ભૂલકા છે. થોડી એમની સાથે પણ ગમત કરતા વિડીયો બનાવીશું. તમે પણ થોડા આઈડિયા મને શેર કરજો, કમેન્ટ બોક્સમાં લખીને આપજો. તો આપણે હાસ્યના કે જેનાથી સ્વાસ્થ્ય થોડું તંદુરસ્ત રહે એવા વિડીયો બનાવીશું. જેમ કે આપણા બધા ગુજરાતી પિક્ચરમાં એક કલાકારનું નામ મને યાદ નથી આવતું હમણાં, અને આપણે ગુજ્જુભાઈ ખરા, તમે જાણતા હશો બધા ગુજ્જુભાઈને. તો એ ગુજ્જુભાઈ જે રીતના એમના પત્નીને બધું કહીને ગોઠવી દે છે ને, એમની ટ્રીક મેં મારા જીવનમાં ઉતારી છે અને મેં પણ બધું ગોઠવ્યું છે, ઘણું ગોઠવેલું છે. તો આપણે થોડા એ પ્રકારના વિડીયો બનાવીશું. બધાને પ્રમૂલ મળશે, મજા આવશે, બધા પરિવાર સાથે બેસીને જોઈ શકશે.
એટલે આજથી ડેકોરેશનનું કામ શરૂ કરીશ. આ વખત થોડું કન્ફ્યુઝન છે કે ડેકોરેશનમાં મારે શું કરવું, કારણ કે હજુ મને ક્લિયર નથી. ગયા વર્ષે ક્લિયર હતું કે કશું પણ થઈ જાય મારે કેદારનાથની થીમ મારે રેડી કરવી છે, અને મેં રેડી કરી હતી, જે તમે બધા વિડીયોમાં જોઈ હશે. આ વખતની કોઈ થીમ મેં વિચારીને રાખી નથી, તો આજથી શરૂઆત કરીશું. આશા કરીશ કે તમે આશા રાખીશ કે તમે બધા સારી રીતે જન્માષ્ટમીની સોરી કટ આ વખતે ગણેશ ચતુર્થી નિમિત્તે આજથી હું ગણેશ ચતુર્થીનું ડેકોરેશનનું કામ શરૂ કરીશ. કે આ વખતે મેં કોઈ એવું ફાઇનલ નથી કર્યું, નક્કી નથી કર્યું કે કઈ થીમ બનાવવી જોઈએ. એ વખતે મારી થીમ તૈયાર હતી, મતલબ વિચારેલી જ હતી કે ગમે તે થાય મારે કેદારનાથની થીમ બનાવી છે, જે તમે બધાએ જોઈ હશે ચેનલ ઉપર. જો ના જોઈ હોય તો તમે જઈને જોઈ શકો છો. આ વખતે થોડું સાદું સિમ્પલ બનાવીશું. તો આ વખતે કંઈક સિમ્પલ અને સોબર દેખાય અને દેખાવમાં પણ સારું હોય એ રીતે કોઈ થીમ તૈયાર કરશું આપણે. જો તમારા તરફથી મને કમેન્ટ બોક્સમાં જો આઈડિયા મળી જશે તો હું તમારા બધાનો આભારી રહીશ. તો તમે પણ શેર કરી શકો છો. તમે પણ મારી સાથે જોડાઈને તમે મને આઈડિયા શેર કરો કે આ વખતે ડેકોરેશનમાં શું કરીએ, કારણ કે સમય એટલો જાજો છે નહીં આપણી પાસે. આજે 28 તારીખ થઈ ગઈ છે અને 7 તારીખથી ચતુર્થી ચાલુ થશે. આમ તો મારી માટે બહુ ઘણા બધા દિવસ કહેવાય. જો કરવા બેસીશું તો આપણે ખાસું મોટું સેટઅપ પણ રેડી કરી શકીએ છીએ. તો આજે જોઈએ છે સ્ટેજ રેડી કરું છું. આજે સ્ટેજ રેડી કર્યા પછી ખબર પડશે કે કઈ થીમ કરવી જોઈએ ને કઈ ના કરવી જોઈએ. તો સ્ટેજ રેડી કરીને હું તમને બધાને બતાવીશ કે ભાઈ આ વખતે નાનું સ્ટેજ છે, સ્ટેજ નથી રાખ્યું. ગઈ વખત હતું જે જાતે જ બધું લાકડું કાપીને અને કટિંગ કરીને બનાવ્યું હતું, પણ આ વખતે આ દુર્ઘટનાને લીધે ઘરવાળા માની નથી રહ્યા કે હું ગ્રાઇન્ડર ચલાવું. એટલે જે પણ મારી પાસે સામગ્રી અવેલેબલ છે હું બહારથી કશું નહીં લાવું. જે અવેલેબલ છે હું એમાંથી જ બનાવીશ. હા, ડ્રિલ મશીન જરૂરથી ચલાવી શકે. ગ્રાઇન્ડર પણ જો વાપરીશ થોડું ધ્યાનપૂર્વક. તો કમેન્ટમાં તમે જણાવજો મને કે સ્ટેજ તૈયાર થયા પછી આપણે થીમ કયા પ્રકારની રાખવી જોઈએ.
બધાને નમ્ર વિનંતી છે કે જો તમે બધા ભરૂચમાં હોવ, જ્યાંથી પણ વિડીયો જુઓ છો, બધાને નિમંત્રણ આપું છું કે 5 દિવસના ગણેશ સ્થાપનામાં ખાલી યુટ્યુબ ચેનલના માધ્યમથી નહીં પણ એક પરિવાર તરીકે તમે બધા દર્શન માટે જરૂરથી આવજો. બાકી રસ્તા તો આવા ખરાબ જ રહેવાના છે, તો તમે એ બધું ના જોતા અરે બાપરે, નવો જ રસ્તો બન્યો છે. બધા જરૂરથી દર્શનનો લાભ લેશો ઘરે આવીને. અમને બધાને પણ ગમશે. છોકરાઓને મજા પડે છે આ કેનોપી જોઈને. દર વર્ષે આ બીજું વર્ષ છે આ વખતે ગણપતિજીની સ્થાપનાનું. સામગ્રી પણ લાવવાની બાકી છે ડેકોરેશનની.
ભાઈ શું કરવા ઉતાવળ કરે છે? બસ યાર એક જગ્યા નહીં આવે હમણાં. રસ્તો પણ કેટલો ખરાબ છે. ખાડામાં નાખવાની બાઈક ને શાંતિથી જાઓ. રસ્તા એટલા ખરાબ છે તમે જોઈ શકો છો. હવે આ રોડ પર બેટરી વાળી સાયકલ લાવવાનું મન થાય પણ કેવી ચલાવાય યાર? આ રોડ ઉપર એક જ દિવસમાં એના બધા સ્કોપ ઢીલા થઈ જાય, કામ વધી જાય બધું. નથી પાણી નથી એટલે વાંધો નહીં આવે કાકા, બિના થાય નથી થાય ને. આગળ ખરાબ છે પાણીનું યાર. તો ભાઈ અહીંથી નહીં આવો ને તમારે? ભાઈ ટ્રાફિક હોય તો તમે લોકો અહીંથી આવો છો, ખબર પડે છે કઈ? અરે બાપરે, રસ્તો ગજબ છે ભાઈ, રસ્તો ગજબ છે. ચાલો ચાલો. સૌથી ખરાબ રસ્તો હવે આવશે. તમે જોજો પાણીથી ભરેલો રસ્તો આવશે અને એની અંદર બધા મેટલ નીકળી ગયેલા છે. એક કામ કરો, થોડો કાચ સાફ કરો જેથી તમને દેખાઈ ગયો રસ્તો કેવો છે. તો ગાડી બાજુમાં ના ચલાવો મારા ભાઈ, કટવાશે. જો આપણે આને જવા દઈએ અને પાછળથી આપણે જઈએ. ઉતાવળ નથી કરી આપણે, કારણ કે આપણને ખબર છે કે ભાઈ આગળ પ્રોબ્લેમ છે. ગાડીને નીકળી જવા દો પછી જઈએ. જવા દો જવા દો જવા દો. હવે અહીંયા એટલા મોટા મોટા ભાઈ પથરા છે કે ના પૂછો વાત. પણ આપણે નીચે પગ ને મૂકીએ તે પણ થશે. જવા દઈશું, કંટ્રોલ રાખીશું ને જવા દઈશું. અરે વાહ, ઉપર લઈ લો, ઉપર લઈ લો, પાણીમાં નહીં, ઉપર લઈ લો. જોયું તમે, તળાવ ક્રોસ કર્યું છે આજે આપણે. માસી અલા શું થયું? અરે ટો કરે છે, ટોઈંગ. મેં તો ચડી ગઈ કે હું અંદર.
તમે જોયું પાણી કેવું હતું? આ તો નસીબ સારા. જેટલું નાળું હતું ને ત્યાં પાણી નતું. ત્યાં જો પાણી આવી જાય તો ભાઈ સાહેબ આપણી હિંમત ના થશે બાઇક કાઢવાની, કારણ કે રસ્તો એટલો ખરાબ છે, પાણીમાં તમને ખબર ના પડે ખાડો ક્યાં છે ને ટેકરો ક્યાં છે. પડવાના 100% ચાન્સ છે ત્યાં ગાડી. ત્યાં તો ઉભા રહીને ધક્કો મારીને તમે ચાલુ બાઇક કરીને લઈ જાઓ પહેલા ગેરમાં તો મેળ ખાય, બાકી ના ખાય. નથી એટલે હેલ્મેટ ટપકી જાય છે વારે વારે, મજા નથી આવતી. હા ભાઈ, હેન્ડલ જ્યારથી રેસ કર્યું છે ને, ઊંચું કર્યું છે ત્યાંથી આ ચલાવવાની મજા કઈ અલગ છે. મજા આવે છે કેમેરો વધારે તો નીચે નથી નાખો તમે. કહેતા પણ નથી યાર તમે યાર, કેમેરો રાઉન્ડ ઊંચો કર ખરા છો યાર. હવે આપણે જઈ રહ્યા છે 66 ઉપર 70 ઉપર. આજે આપણે રેકોર્ડ તોડીશું પાછો. આપણે 75, આપણે 80, આપણે 85, આપણે 86, આ થઈ ગયું 90 ની ઉપર જાય છે. પવન બહુ જ છે ભાઈ. 91, થોડો ધીમો જઈએ ભાઈ. પવન એટલો બધો છે કે ડાયરેક્ટ હવા છે ને કેનોપી પર લાગે છે ને, કેનોપી વાઇબ્રેટ થાય છે. ફૂલ પવન છે ભાઈ આજે. રસ્તો ખાલી હતો 100% 100 ઉપર તોય લઈ જતા આપણે. આ તમે ઝાડ જુઓ કેટલું હલે છે. હવે જવા દઈએ, ચાલો જોઈએ પાછું 80. અરે ભાઈ હલવાન નહીં. 80 પછી 90, 91 હલે છે ભાઈ, કેનોપી હલે છે. આ થઈ ગયું 95. 95 બાઇક આવી ગઈ ધીમું પડે 100 પર નીકળી જાય ભાઈ. કશો વાંધો આવે એમ નથી. બાકી કેવું પડે સ્ટેબલ વાળા. આ ગ્લાસમાં થોડા રેસ પડે છે રાત્રે યાર, એનું કઈક કરવું પડશે. બાબા પાણી આવી ગયું છે ખેતરામાં. પાણી છોડ્યું છે વધારે, પાણી વધારે છોડી દીધું છે દાદાએ. સપાટીની સ્તર જોવી પડશે કેટલી થઈ છે. ઉભો રે મારા ભાઈ, આને ઊંચું કર જરા. હા દેખાય કરું આપણને કઈ. દાદા આ ઘૂસ મારે ખાડો છે, ધીમે લઈ લો. આખો ધોઈ ગયો છે. પાછો વંચલે પછી ગયા. જો રસ્તો આને કહેવાય હાઈવે, નેશનલ હાઈવે. કિચડ આવે છે, કિચડ આવે છે, કિચડ આવે છે. આ કયા છેલ્લે બગાડ્યું. મારા ભાઈ શું કઈ આમ આવે છે પાછો કિચડ ઉડાવવા મને. ગયા છે ખાલી છે, ખાલી ચોમાસા બીજું કઈ નહીં. સીલ થોડી વધારે ચડે છે ભાઈ.
થોડું કિચડું જ આજુ પર વધારે તો નથી આવ્યું. બાજુમાંથી ટ્રક જાય એટલે ભાઈ દેખીતી વસ્તુ છે કે કિચડ ઉડવાનું છે અને આ ખાડા લીધે છે ને સીલ ઢીલું થઈ ગયું છે. અરે સેપલ યાર થોડુંક ટાઈટ બનાવડાવ ને મારા ભાઈ. હું પાછળ જો કેટલું હલે છે દેખાય તમને હલતું? જો દેખાય હલતું? દેખાય કેટલું હલે છે. તમે જોતા નથી યાર. હું હલાઈને બતાવું ટીંગ 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 ટીંગ. જો કેટલું હલે છે. પાણી જુઓ તમે ભાઈ સાહેબ. મને ખબર તમને દેખાતું હશે કે દેખાતું પણ ખતરનાક પાણી છે. જોયું તમે જોયું દેખાયું તમને દેખાયું? જુઓ પાણી જુઓ કેટલું બધું છે. સારું એવું પાણી થઈ ગયું છે ભેગું. અહીંયાથી રાજસ્થાન મોકલી આપો. અરે કમેન્ટમાં તમે જણાવજો કે ભાઈ કેટલા જણ એવા છે કે જે ચોમાસાના પાણીનો સંગ્રહ કરે છે ઘરે અને પછી એનો યુઝ કરે છે. અચૂકપણે ભૂલ્યા વગર કમેન્ટમાં લખવા વિનંતી. અરે આ વખતે આ વિડીયોમાં કમસે કમ તમે મને કમેન્ટ તો વધારે આપી દો. લાઈક કરી દો. મને ખબર છે લાઈક કરવા જેવું કરી દો ને યાર, ક્યાં પૈસા લાગે છે. કરો લાઈક, સબસ્ક્રાઇબ કરો તમારા મોબાઈલમાં, તમારા ગ્રુપના મોબાઈલમાં, બધા પાસેથી લઈ લઈને યાર તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને રોજ સવારે મહાકાળના દર્શન કરો. લાઈવ દર્શન મહાકાલેશ્વર. અહીંયાથી ઉપરથી જવાય એવો રસ્તો નથી બનાવ્યો. ભાઈ ચલજે ભાઈ. એ બુરા કા ઉભી કરી દીધી. ગાડી કરતા બાઇક પર જે મજા છે ને યાર કઈક અલગ જ છે. ખાડો ના હોય તો સારું છે. શું છે ભાઈ? શાંતિથી. તો આ છે આપણું ભરૂચ. થઈ ગયું છે કઈ હમણાં રહેવા દો, એને કશું નથી કરવું. ઘરે પોલીસ મારીને ચંપાવવું તો પડશે જ આપણે. ઓ હે નટકટ. અરે તમે બધાએ પેલી ઇવેન્ટ જોઈ કે નહીં જે મૂકી હતી? એકદમ કૃષ્ણા લાગે છે. FM તરફથી હતી ને VTV તરફથી હતી. સારી એવી ઇવેન્ટ કરવી અને જલ્દીથી એ લોકો નવી એક ઇવેન્ટ લાવવાના છે જે રહેશે ભરૂચની બેસ્ટ ફેમિલી. તો તમે સાંભળતા રહેજો RJ શાલિનીને. जब सुनो टॉप सुनो 105.2 FM. એના પર તમને ખબર પડશે કે નેક્સ્ટ ઇવેન્ટ ક્યારે આવવાની છે. અને ચિંતા નહીં કરતા, નહીં તમે સાંભળતા FM તો વાંધો નહીં, હું તમને જણાવી દઈશ જ્યારે પણ ઇવેન્ટ આવવાની હશે ત્યારે. બસ એની માટે સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો.
બાકી આવો ક્યારેક ભરૂચ, ભરૂચમાં જોઈએ તો આવો ક્યારેક ભરૂચ મળવા માટે. આપણું ભરૂચ પ્યારું ભરૂચ. સાંઈબાબા મંદિર. બોલો મારા ભાઈ, ખાડા છે શાંતિ રાખ. તો મારા બાઇક ને નુકસાન થાય એવું ના કરો ને યાર. શું કરો જુઓ, હવે તમને કદાચ દેખાતું હોય તો સામે જે લાઈટ પડે છે ને તો અહીંયા આગળ બહુ રેસ દેખાય છે કાચ ઉપર. એને 2000 ને 1500 સેન્ડ પેપર થી ઘસીને પોલિશ મારવી પડશે. પેલા જોવું પડશે ને કે આખો ગ્લાસ બગડી ગયો તો પેપર ધારી પડી જશે આપણે. એ કાચ પર ક્યાં મળશે? હા મળશે. કારણ કે નાઇટમાં વધારે જરૂર પડતી હોય છે. નાઇટમાં ક્લિયર ના હોય તો પછી શું મેળ ખાય? ના મેળ ખાય. આપણે આવી ગયા તુલસીધામ. તુલસીધામથી નાનકડું કામ પતાવીને જઈશું આપણે ઘરે. શું કરે છે ભાઈ? જાઓ રે ભાઈ. હવે જો આ લાઈટ પડે છે તો બધા કાળો દેશે. શું લઈને આવ્યો છે આજે? ભરૂચના બધા ખાડા છે ને લાગે તુલસીધામને આપી દીધા છે. જુઓ તો ખરા તમે ભાઈ. આનું રિસર્ચ કર્યા પછી ખબર પડે છે કે આમાં સરકારનો દોષ નથી કોઈ પણ કોન્ટ્રાક્ટરનો. ભાઈ પાણીનો નિકાલ જ ના થાય તો શું થાય? ખાડા થાય. બસ પણ એટલો સહકાર આપો કે ભાઈ જેટલા ખાડા છે પૂરી દો, જેથી આમ જનતા શાંતિથી જઈ તો શકે. કાકા કઈ ગયા છે? કાકા દેખાતા થઈ ગયા. અરે બાપરે. હા તો ઊંટ ઉપર બેઠા એવું લાગે યાર. અરે વાહ. કાકા તો છે ને અહીંયા મેડિકલમાં જવું પડશે એવું લાગે છે. કાકા કઈ ગયા? એક દિવસે ભાવો બને નીકળું છે મારે યાર. કાકા થેન્ક યુ કાકા. કાકાએ સમજીને પાઈ પડાયા આપણે.
પોતે હટાવી દીધું. હા માસી એવું લગાવી દેવાનું. રસ્તા તો જુઓ. ચાલો ઊંટની સવારી કરવી તો બેસી જાવ ભાઈ. અરે હા યાર નહીં R1 ની પાછળ બેસીને તમને આ રોડ પર લાવો તો તમને કેવું ફીલ થશે ખબર છે? આપણે ઊંટ ઉપર બેસીને ચાલતા હોઈએ ને સેમ એવું. જો હા હા ભાઈ જેને પણ ઊંટની સવારી કરવી હોય કમેન્ટ બોક્સમાં લખજો ને મને તુલસીધામમાં મળજો. બધાને મફતમાં ઊંટની સવારી કરાવડે. વાહ વાહ આજે તો ઊંટની સવારી કરી નાખી આપણે. વાહ 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 મજા આવી ગઈ. વિચાર કરો આ બિચારું નાનકડું જીવ યામાહા R1 ભાઈનું ટેમ્પરેચર એટલું વધી ગયું 100 પર પહોંચી ગયું એનો ફેન હો ચાલુ થઈ ગયો. આ બિચારું શું કરવાનું? પહેલા ગેરમાં ગાડી ચાલે એટલે શું થાય? ગાડી ગરમ થાય. ગરમ થાય એટલે પછી કુલન્ટ એને ઠંડુ કરે. આ તમે રેસ દેખાય છે પડે છે? જો આ લાઈટ આવે તો કેવું દેખાય છે? આનું કંઈક કરવું પડશે યાર. કારણ કે રાત્રે બહુ અઘરું પડે લાગે. કઈ દેખાતું જ નથી. આપણે એક કામ કરીએ કાર પોલીસ વાળાને પૂછી જોઈએ કે એની પાસે કંઈક એવું છે. મારી પાસે પોલીસ ઘરે એનું કંઈ છે નહીં. મોર પોલીસ કેવું કઈ હોય તો મેં કીધું તમે સાફ કરી વધારે બધું થઈ જશે. ગલત કરી દીધી ગલત કરી દીધી. માસી પૂછી જોઈએ. ચાલો વિડીયો ચાલુ છે વાંધો નહીં. ચાલો આપણે છે ને જેને જરા પૂછીને આવીએ. એ ભાઈ પાસે છે કે નહીં? કદાચ આપણું કામ થઈ જાય એનાથી. કઈક ફરક પડે કારણ કે સીધી લાઈટ પડે ને ત્યારે યાર બહુ પ્રોબ્લેમ થાય. આ બાજુના ગ્લાસમાં જો આ ગ્લાસમાં કશું નથી. જે છે અહીંયા જ છે. એ મારા ખ્યાલથી આટલું કાચ પર ડસ્ટ હશે ને એટલા માટે સ્ક્રેચ પડી ગયા લાગે. આનું વિઝન ક્લિયર આવે છે. ત્યાં રેસ નથી અહીંયા જ છે. આ બધું ક્લિયર છે જ્યારે આ બધું કઈ પ્રોબ્લેમ નથી. કાર સ્ટુડિયોમાં પૂછીએ કદાચ કઈ સોલ્યુશન મળતું હોય તેની પાસે.
થઈ જશે એવું કીધું છે. બફિંગ ને બધું કરી આપશે. 500 રૂપિયા કે છે. રૂપિયા તો કાપી નાખો. આજે થોડા સ્ક્રેચ દેખાય છે એને આપણે રિમૂવ કરાવી દઈએ. એ એકચ્યુઅલી માટીને લાગીને છે ને પડતા હોય છે. આપણે શું છે હટવા સાથે મતલબ છે, હટી જવું જોઈએ. ભાઈ કહે છે કે 3 ટાઈપની લાગશે ની અંદર. આધુનિક રેતી જ આવે છે, કોણ જ આવે છે. અને આના ઉપર શું છે, આના પર વધારે સાફ સફાઈ કરતા નથી એટલા માટે નીકળી જાય છે. સ્વિચ નીચે પડી ગઈ ના હોય. લાઈટ ચાલુ કરી દે. અચ્છા હા અહીંથી નથી જવું, આપણે ફરીને જઈએ. તાત્કાલિક કરી આપતા હોય તો કરાવું વાંધો નથી, પણ તમને અડધો કલાક કહી દે ને બીજી ગાડી હજુ ચાલતી હોય તો 2 કલાક કોણ બગાડે? યાર વોકિંગનું કપડું તો ઘરે પણ છે, આપણે કંઈક કરીએ. ચાલો ને પોલીસ જોઈ લઈએ અને વોકિંગ કરી લઈએ. પણ સૌથી પહેલા આજે ગણેશ ચતુર્થીનું આપણે ઉદઘાટન, ગણેશ ચતુર્થી ડેકોરેશનનું કામ શરૂ કરવું. ચાલો તો આવી ગયા ઘરે. તો આશા રાખું છું કે બધા આપણે ચેનલમાં જોડાશે.